અત્યારે જેમ જેમ ટેકનોલોજી વધી રહી છે ને એમ આપણી માટે કામ ઘણા સરળ થઈ રહ્યા છે, પણ આ જ ટેકનોલોજી વધવાને કારણે આપણી સાથે સાયબર ક્રાઇમ પણ થઈ રહ્યું છે અને આપણી સાથે ફ્રોડ પણ વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે. વડોદરામાં આંગણવાડીના નામે એક સગર્ભા સ્ત્રી સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આ જે સ્ત્રી હતી તેના ખાતામાંથી ઠગિયાઓએ 18,000 રૂપિયા ઠગી લીધા છે. સ્ત્રીને આંગણવાડીના નામે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તે ગાંધીનગરના એક અધિકારી છે અને એમ પણ કહ્યું કે જો તેઓ તેની બેંકની તમામ માહિતી આપશે ને તો એ સગર્ભા સ્ત્રીના ખાતામાં થોડા રૂપિયા જમા થઈ જશે. હવે આ સાંભળીને તે સ્ત્રીએ પોતાના બેંકની બધી જ માહિતી આપી દીધી, પણ આ ઠગિયાઓએ બીજું કંઈ ના કર્યું, પણ એના બેંકમાંથી 18,000 રૂપિયા ઉપાડી લીધા હતા. હવે જો તમને પણ ક્યારે આવો ફોન આવે ને તો 2 વખત વિચારી લેજો કે કોઈ પણ વ્યક્તિને આપણા બેંકની જે માહિતી હોય છે ને એ નથી આપવાની હોતી, અને ખાસ કરીને OTP અને જે ફોન નંબર પર જે તમને SMS આવતા હોય છે એ વિશે પણ કોઈ માહિતી શેર નથી કરવાની હોતી.